અચાનક શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરી રહેલા ખેડૂતો પર હુમલો કરવામાં આવ્યો, ઉશ્કેરવામાં આવ્યા અને આખા આંદોલનને અત્યાચારથી બરબાદ કરવાની અને તબાહ કરવાની કોશિશ કરવામાં આવી છે. ખેડૂતોને અપરાધી સાબિત કરવાનું કામ પોલીસ કરી રહી છે. ભાજપના ઈશારે આ તમામ ષડયંત્ર રચાઈ રહ્યું છે. ભાઈ રાજુ કરપડા ખેડૂતોનો અવાજ બુલંદ કરી રહ્યા છે, અવાજ ઉપાડી રહ્યા છે, સત્તાને સવાલ પૂછી રહ્યા છે. ત્યારે રાજુ કરપડાને ખતમ કરવા માટે, જેલમાં નાખવા માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે. આજે આ ખૂબ જ ગંભીર અને નિંદનીય ઘટના ઘટી છે. પોલીસ અને ભાજપે ખૂબ નેગેટિવ અને ખેડૂતોને બદનામ કરવાનો રોલ ભજવો છે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આવતીકાલે આખો દિવસ કાળા દિવસ તરીકે મનાવશે.